આપણી ચેનલમાં બધા મિત્રોનું આપણે સ્વાગત કરીએ છીએ. આજે આપણે વાત કરશી જે તમારું એક સીટીડી એક્ઝામનું પેપર છે એની એક્ઝામ અત્યારે ચાલી રહી છે બધા મિત્રો માટે. અને આપણી ચેનલ તરફથી મિત્રો તમને ફૂલ ઓફ આઈએમપી ફ્રી ઓફમાં મોકલવામાં પણ આવે છે અને ઘણા મિત્રોને સપોર્ટ પણ મળે છે અને સારું એવું પૂછાય પણ છે અને સારું પાસ પણ થઈ જાય છે. તો ઘણા મિત્રો એવું કહેતા હોય સર કે અમે પેપર દઈને આવીએ તમને સોલ્યુશન માટે કાંઈક ને કાંઈક વિડીયો બનાવો. તો આપણે સ્ટેપ બાય સ્ટેપ જો આપણે ટાઈમ હોય તો એડજસ્ટ કરી અને બનાવતા આપીએ છીએ અને બાકીના જે મિત્રો કોમેન્ટ કરે છે એનું આપણે બનાવી દઈએ છીએ. જે મિત્રો વધારે હોય છે એને અમે વધારે પ્રાયોરિટી આપી છે. જો એવી રીતના આપણે વાત કરીએ તો એન્જિનિયરિંગ મેકેનિક્સ કરીને તમારો સબ્જેક્ટ છે ઈએમ કરીને સીટીડીમાં આવે છે આ સબ્જેક્ટ. આની એક્ઝામ હતી ક્યારે મિત્રો તો કે 11 તારીખ 6ઠો મહિનો 2025 જીટીયુ હતી. તો ઘણા મિત્રોને કોમેન્ટ હતી સર કે જીટીયુ એક્ઝામ પેપરનું સોલ્યુશન અમને કરી આપ. તેના વિશે આપણે વાત કરશે વિડીયોમાં લાસ્ટ લગી બધા મિત્રોને જોવાનું છે. કોઈ પણ વિડીયો છે મિત્રો આખે આખો કોઈ મિસ નહીં કરતા પૂરેપૂરો જોવો અને જે મિત્રોને સોલ્યુશન કરવાનું છે એ પોતાનું પેપર અને પેન લઈને બાજુમાં બેસી જાય અને વિડીયો શાંતિથી સાંભળવાનો છે અને બધા દોસ્તોને મોકલવાનો પણ છે. ઓકે મિત્રો, બરાબર. એઈએમ તમારો સબ્જેક્ટ છે એમાં આપણે સોલ્યુશન માટે આ વિડીયોમાં ભેગા થયા છે મિત્રો. તો આપણે કરશે તો બધા મિત્રો ખાસ આ વિડીયોને મિસ નહીં કરતા અને આરામથી જોવાનો છે. કોઈ પણ વસ્તુનો યાદ નથી મિત્રો. અને એક વસ્તુ આપણે ક્લિયર કરી દઈએ જે સેમ 2 ની એક્ઝામ ચાલુ છે અથવા બીજા મિત્રો હોય સેમ 1 માં બેકલોગ કેટી હોય થર્ડ ફોર્થમાં કોઈ પણ બધું આઈએમપી મટીરિયલ છે આપણી યુટ્યુબ ચેનલ એટલે ગુજરાત એન્જિનિયરિંગ એકેડમી યુટ્યુબ ચેનલ બધું મિત્રો સેમ વાઇઝ પ્લેલિસ્ટ વાઇઝ મૂકેલ છે. તો બધું તમે જોઈ ચેક કરી શકો છો અને જીટીયુ એક્ઝામની સારી એવી શું કરી શકો છો કે જીટીયુ એક્ઝામની તૈયારી કરી અને સારા માર્ક્સ ફ્રી ઓફમાં મેળવી શકો છો. ઘણા મિત્રો હજી જોઈન્ટ નહીં તો જે મિત્રો જોઈન્ટ ના હોય ફટાફટ જોઈન્ટ થઈ જાય મિત્રો. ક્યાંય તમે અટકાશો કાંઈ ડાઉટ કર્યા હોય તો આ યુટ્યુબ ચેનલના આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં તમને ઓલ લિંક આપેલ છે. જીટીયુને લગતું કાંઈ પણ હોય તો જીટીયુનો વોટ્સઅપ ગ્રુપ છે એમાં અપડેટ છે ટાઈમ ટેબલ છે ઓલ વસ્તુ બધું મોકલતા હોય છે. સર્ક્યુલર છે ઓલ વસ્તુ રિઝલ્ટ ટાઈમ બધું તમે જોઈન થઈ જાઓ મિત્રો. અને બી ટેલિગ્રામ છે ઇન્સ્ટાગ્રામ છે એને ફોલો ના કર્યું હોય તો ફોલો કરી આપો. અને કાંઈ પૂછવું હોય તો એમાં પૂછી શકો છો અથવા તમારે કોમેન્ટ બોક્સમાં પૂછવું હોય યુટ્યુબની તો એમાં પણ પૂછી શકો છો. આપણે વાત કરશી ઈએમ સબ્જેક્ટ છે 11 તારીખે તમારું પેપર હતું મિત્રો. આપણે એની આજે વાત કરવાના છે કે ઘણા મિત્રોને કોમેન્ટ સેકન્ડનું સોલ્યુશન કરી આપ. ઓકે, આવી રીતે જે પણ મિત્રોને પેપરનું સોલ્યુશન જોતું હોય મને કોમેન્ટ બોક્સમાં જણાવતા રહીએ અથવા તો પર્સનલમાં વોટ્સએપમાં મેસેજ કરી શકે છે મિત્રો. એટલે એનું સોલ્યુશન બનાવી આપીશ. સેમેસ્ટર 2 શેડ્યુલ એક્ઝામિનેશન સમર 2025ની વાત કરીએ મિત્રો તો સોલ્યુશનની શરૂઆત કરીએ એ પહેલા હજી જે મિત્રોએ સબસ્ક્રાઇબ ના કર્યું મિત્રો એ ફટાફટ શું કરે તો કે સબસ્ક્રાઇબ કરી આપે. ઓકે, તો મિત્રો આપણે આન્સરની શરૂઆત કરી દઈએ છીએ. બધા મિત્રો ટીક કરતા સાથે પહેલાનો આન્સર આવશે ડી. ઓકે, જો ગુજરાતી ઇંગ્લિશ બંનેમાંથી એક જ કરું છું આમાં ડી આવશે આમાં ડી જ આવશે. ઓકે, ચાલો સેકન્ડ નંબરનો આન્સર છે મિત્રો સી આવશે. થર્ડ નંબરનો આન્સર છે મિત્રો એ આવશે. ચોથા નંબરની વાત કરીએ તો બી આવશે મિત્રો. ફટાફટ ટીક કરતા જજો. અત્યારે હું પ્રશ્ન વાંચતો નહીં કેમ કે ટાઈમ ઓછો હોય અને બીજા સબ્જેક્ટમાં બનાવવાનું છે. પાંચમા નંબરનો આન્સર શું છે મિત્રો તો કે ડી આવશે. પછી આપણે છઠ્ઠા નંબરના એમસીક્યુ પર જઈએ તો છઠ્ઠામાં શું આવશે મિત્રો તો કે એ આવશે. સાતમાની વાત કરીએ તો મિત્રો સી આવશે. પછી આઠમા નંબરના એમસીક્યુની વાત કરીએ તો બી બરાબર તમારો આન્સર. પછી 9મા નંબરના એમસીક્યુને આપણે જોઈએ તો એમાં આવશે બી તમારો આન્સર. બરાબર. પછી આપણે વાત કરીએ 10મા નંબરનો એમસીક્યુ તો એમાં શું આવશે મિત્રો તો કે સી તમારો સાચો આન્સર રહેશે. પછી 11મા નંબરની વાત કરીએ તો મિત્રો એ આવશે. બરાબર. પછી આપણે 12મા નંબરના એમસીક્યુ પર જઈએ ફટાફટ થોડીક સ્પીડ રાખજો જેથી કરીને ટાઈમને પણ ટાઈમ મળે અને ફટાફટ સોલ્યુશન પણ થઈ જાય. 12મા નંબરના એમસીક્યુમાં શું આવશે મિત્રો તો કે તમારો આન્સર છે સી. 13માં શું આવશે મિત્રો તો કે ડી તમારો આન્સર રહેશે. અને 14ની વાત કરીએ તો શું આવશે મિત્રો તો કે બી આવશે. 15ની વાત કરીએ તો મિત્રો સી આવશે. 16ની જો વાત કરીએ આપણે તો 16માં શું આવશે મિત્રો કોણ કહેશે મને કોમેન્ટ કરવાનો છે 16નો આન્સર. ચાલો ફટાફટ કોમેન્ટ કરો. જેનો ડી આવતો હોય મિત્રો આન્સર 16નો. 17માની વાત કરીએ મિત્રો તો કે ડી આવશે. પછી આપણે નેક્સ્ટ પેજ ઉપર જઈએ તો કે 18 આવશે. 18માં શું આવશે મિત્રો કોણ કહેશે 18માં આન્સર છે બી. 19ની વાત કરીએ તો હશે ડી. પછી 20ની વાત કરીએ તો આવશે બી મિત્રો આન્સર તમારો સાચો. પછી 21 નંબરનો એમસીક્યુ છે એમાં કોણ કહેશે મને ફટાફટ ચાલો ગયો એનો આન્સર છે મિત્રો તમારો બી. 22ની વાત કરીએ તો એ આવશે મિત્રો. 23ની વાત કરીએ તો મિત્રો સી આ તમારો આન્સર છે. આપણે નેક્સ્ટ પેજ ઉપર હશે. ઘણી વાર એવું બનતું હોય કોઈ મિત્ર મોકલતા હોય મિત્રો પીડીએફ તેમાં પણ બનાવી આપતા હોય છે પણ જીટીની વેબસાઇટ ઉપર અપલોડ થઈ ગયો હોય તો સારું રીતે તમને ક્લીન દેખાય તો સી તમારો આન્સર રહેશે. પછી આવશે 24 નંબરનો એમસીક્યુમાં બી આવશે મિત્રો બીજા ચરણ. 25ની વાત કરીએ તો મિત્રો એ આવશે. 26ની વાત કરીએ તો શું આવશે મિત્રો તો કે બી તમારો આન્સર રહેશે.
27 ની જો વાત કરીએ મિત્રો તો શું આવશે તો કે બી આવશે તમારો સાચો આન્સર. પછી 28 ની વાત કરીએ તો મિત્રો સી આવશે તમારો સાચો જવાબ સી. અને 29 ની વાત કરીએ તો બરાબર. પછી આપણે જઈએ 30માં તમારો MCQ એમાં શું આવશે મિત્રો તો કે ડી આવશે. 29માં ડી આવશે. પછી આપણે જઈએ 30માં MCQમાં મિત્રો 30માં શું આવશે તો કે ડી આવશે. 31 ની વાત કરીએ તો મિત્રો એ આવશે. 32 ની વાત કરીએ તો શું આવશે તો કે સી આવશે. 32માં સી. 33 ની વાત કરીએ મિત્રો તો શું આવશે તો કે બી આવશે 33માં. 34 ની જો વાત કરીએ તો શું આવશે મિત્રો તો કે ડી આવશે. 35 ની વાત કરીએ તો 35માં તમારો MCQ નો સાચો આન્સર એ છે. 36માં MCQમાં શું આવશે મિત્રો તો કે ડી આવશે. પછી આપણે જે નેક્સ્ટ પેજ ઉપર ફટાફટ મિત્રો કરતા જાઓ અને કોઈને ખોટા પડે તો ટેન્શન નહીં લેવાનું. મજા આવવાની નહીં, જે થયું વાંધો નહીં. 37 ની વાત આપણે કરીએ તો એ આવશે મિત્રો. 38 ની વાત કરીએ તો ડી તમારો આન્સર છે. 39 ની વાત કરીએ તો શું છે મિત્રો બી છે. 40 ની વાત કરીએ તો ડી આન્સર તમારો આવશે. પછી વાત કરીએ આપણે 41મો MCQ અને જે મિત્રો હજી સુધી ચેનલ સબસ્ક્રાઇબ નથી કરી મિત્રો સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન પ્રેસ કરજો કે જીટીયુ એક્ઝામના આઈએમપી પ્રશ્ન પણ આપીએ છીએ અમે રેગ્યુલર સિટ્યુટના મિત્રો હોય બેકલોગ કેટી વાળા કોઈ પણ થિયરી વાળા હોય સોલ્યુશન પણ કરાવીએ છીએ. જોબના પણ ઇમ્પોર્ટન્ટ વિડીયો છે, જીટીયુનો સર્ક્યુલર છે, ઓલ વસ્તુ છે મિત્રો એ કરાવતા હોય છે. અગર ડિગ્રીમાં તમારે જવું હોય આગળ ડીડી સેટની એક્ઝામની તૈયારી કરવી હોય ઓલ વસ્તુ આવી જાય. ઓકે, હવે વાત કરીએ મિત્રો 40મો MCQ ટીક અને 41માં શું આવશે મિત્રો તો કે સી તમારો આન્સર સાચો રહેશે. બરાબર. પછી વાત કરીએ 42માં ડી આવશે. સી આવશે, સોરી મિત્રો સી આવશે. 43 ની જો વાત કરીએ નેક્સ્ટ પેજ ઉપર તો એ તમારો આન્સર શું છે તો કે બી તમારો સાચો આન્સર છે 43મો. બરાબર, એવું હોય તો મિત્રો અહીંયા બાજુમાં લખતો જાઉં કદાચ બી આવશે. પછી આપણે વાત કરીએ 44 તો એમાં 44માં એ આવશે. પછી વાત કરીએ 45 તો એમાં તમારો આન્સર સી છે. પછી વાત કરીએ 46 તો એમાં તમારો આન્સર બી છે. બી મિત્રો આન્સર તમારો સાચો છે. પછી 47 ની વાત કરીએ તો શું આવશે મિત્રો તો કે ડી આવશે. સાચો આન્સર 47 નો ડી. 45 ની વાત કરીએ મિત્રો તો કે સી આવશે. પછી 49 ની વાત કરીએ તો શું આવશે મિત્રો તો કે બી આન્સર આવશે. નેક્સ્ટ પેજ પર ફટાફટ આપણે પહોંચી જઈએ મિત્રો. ટાઈમને ધ્યાનમાં રાખી મિત્રો થોડુંક ઉતાવળ કરે અને કોઈ ખોટું મારાથી ભૂલથી સ્પીડમેટિક થઈ જાય તમે એડજસ્ટ કરી લેવાનું અથવા મને કહેવાનું તમે તમારી સાચો આન્સર હોઈ શકે છે મારો ખોટો પણ હોઈ શકે છે. ઓકે મિત્રો 50 ની જો વાત કરીએ તો 50માં આન્સર તમારો સાચો શું છે એ આવશે. 51 ની વાત કરીએ તો મિત્રો શું આવશે તો કે સી આવશે. 52 ની વાત કરીએ તો શું આવશે તો કે ડી આવશે. 52માં તમારો આન્સર ડી. 53 ની વાત કરીએ તો શું આવશે સી આવશે. 54 ની વાત કરીએ તો ડી તમારો સાચો આન્સર રહેશે. 55 ની વાત કરીએ આપણે તો 55માં શું આવશે મિત્રો તો કે ડી આન્સર આવશે. 56 ની જો વાત કરીએ આપણે બરાબર 56માં પણ ડી આવશે મિત્રો. 57 ની વાત કરીએ તો પણ ડી આવશે. 58 ની વાત કરીએ તો શું આવશે એ આવશે. 59 ની વાત કરીએ તો આન્સર તમારો સી રહેશે અને 60 માં તમારો જવાબ આવશે એ. 61 ની વાત કરીએ તો શું આવશે મિત્રો તો કે બી તમારો જવાબ સાચો રહેશે. ઓકે, સીધા આપણે નેક્સ્ટ પેજ ઉપર જઈએ. છેલ્લા આપણે 9 બાકી છે. 62 ની વાત કરીએ તો 62માં શું આવશે મિત્રો તો કે સી આપણે આન્સર આવશે સાચો. 63 ની વાત કરીએ તો બી આવશે. ઓકે, ફટાફટ ટીક કરતા જાઓ અને કોમેન્ટ કરતું રહેવાનું છે મિત્રો હેપી સાથે એન્જોય સાથે. બધા દોસ્તોને શું કરશો બધા મિત્રોને શું કરશો આ વિડીયોને મોકલવાનો છે. ઓકે મિત્રો, આપણે વાત 64 ની કરતા હતા. 64માં આન્સર તમારો સી આવશે. શું આવશે મિત્રો આન્સર તમારો સી. પછી આપણે 65 ની વાત કરીએ 65 તો એમાં આન્સર શું આવશે તો કે બી તમારો સાચો આન્સર રહેશે. 66 ની વાત કરીએ તો એ તમારો આન્સર આવશે મિત્રો અને 67 છેલ્લા 3-4 બાકી છે મિત્રો. 67માં શું આવશે મિત્રો તો કે ડી આવશે તમારો આન્સર. ઓકે, 67માં તમારે ડી તમારો આન્સર છે. 68 ની વાત કરીએ તો મિત્રો આવશે એ. 69 તો શું આવશે ડી આવશે અને 70 ની વાત કરીએ તો મિત્રો તમારો એ આવશે. આ તમારા હતા ઈ એમ કરીને આપણે વાત કરી સબ્જેક્ટના C2D એક્ઝામનું જે 11 તારીખે પેપર હતું મિત્રો એનું આપણે સોલ્યુશન સ્પેશિયલ તમારા માટે ફ્રી ઓફમાં બનાવેલ છે. તો બધા મિત્રોને આ વિડીયો જોવાનો છે. સોલ્યુશન કરીને પોતાના માર્ક્સ છે પોતાના કેટલા MCQ સાચા પડ્યા છે એ મને કોમેન્ટ કરવાની છે. હજુ સુધી જે મિત્રો સબસ્ક્રાઇબ ના કર્યું સબસ્ક્રાઇબ કરી આપો મિત્રો અને કોમેન્ટ કરી બધા દોસ્તોને મોકલો અને શેર કરો. તમારા જીટીયુમાં નેક્સ્ટ સેમ છે તમારો એનો પણ આઈએમપી છે તમને
અમારી યુટ્યુબ ચેનલ એટલે કે ગુજરાત એન્જિનિયરિંગ એકેડમી ચેનલ પર મળી રહેશે મિત્રો. એ તમારે ટેન્શન લેવાની કાંઈ પણ જરૂર છે નહીં. શેડ્યુલનું મટીરિયલ છે મિત્રો, એ બહાર હોતું નથી. જ્યારે હું પણ સ્ટડી કરતો ત્યારે મને પણ આઈડિયો છે, એટલે અમે પેશન્ટને ધ્યાનમાં રાખીને ફટાફટ અમે બનાવતા હોઈએ છીએ. ઘણા મિત્રો છે એ સબ્જેક્ટ છે એના વિડીયો આઈએમપીના માગે છે અને સોલ્યુશન પણ એકસાથે કરવાનું હોય છે, તો ઘણી વાર ટાઈમના કારણે આગળ પાછળ મિત્રો થઈ જતું હોય છે. બટ તમારે એડજસ્ટ થોડુંક કરી લેવાનું, અને કાંઈ ભૂલ અમારી રહીએ, કંઈ મિસ્ટેક રહીએ તો અમે જણાવજો મિત્રો. કે ઘણી વાર સ્પીડમાં બનાવતા હોય છે તો ટાઈમના શેડ્યુલને ધ્યાનમાં રાખી અને અમારાથી ભૂલ બનતી હોય છે. ઓકે, તો આશા રાખું છું કે એન્જિનિયરિંગ મેકેનિક્સ તમારો સબ્જેક્ટ છે એમાં બધા મિત્રો પાસ થઈ ગયા છે, અને જે મિત્રો ઓછા માર્ક્સ આવ્યા ટેન્શન ન લઈએ અને સારી રીતે હવે નેક્સ્ટ પેપરમાં ધ્યાન આપે. અને કાંઈ પણ મટીરિયલની જરૂર પડે જીટીયુ એક્ઝામના આઈએમપી માટે તો મને યુટ્યુબના કોમેન્ટ બોક્સમાં તમારે જણાવવાનું રહેશે. યુટ્યુબમાં મિત્રો હું સૌથી પહેલાં તમને આન્સર આપતો હોઉં છું, બરાબર છે, કે મેં વધારે એક્ટિવમાં હોઉં છું એટલા માટે. ઓકે, તો આપણે વિડીયોને પૂરો કરીએ છીએ મિત્રો. નેક્સ્ટ મુલાકાત લેશે એવા તમારા જીટીયુ એક્ઝામના ઇમ્પોર્ટન્ટ બીજા વિડીયો સાથે. ઓકે, બાય બાય.